નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરા નગરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી। સ્થાનિક નેતાઓ, પોલીસ કર્મી, વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા। પાદરા નગરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા। દેશભક્તિના રંગે રંગાયું સમગ્ર પાદરા। પાદરા પીપી શ્રોફ હાઈસ્કૂલથી ભવ્ય અને આકર્ષક તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। તિરંગા યાત્રામાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, ભાજપના કાર્યકરો, પાદરા નગરપાલિકાના પ્રમુખ સહિત સદસ્યો, પાદરા પોલીસ સ્ટાફ, સરકારી કર્મચારીઓ તેમજ પાદરા નગરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં જોડાયા હતા। હજારો હાથમાં લહેરાતો તિરંગો અને સમગ્ર પાદરા નગર ભારત માતા કી જય, વંદે માતરમ સહિતના જયઘોષથી સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। તિરંગા યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ વિવિધ વેશભૂષા પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી। વિદ્યાર્થીઓ મહાન ક્રાંતિકારીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશના વીર પુરુષોના વેશમાં જોવા મળ્યા હતા। બાળકોના આ રૂપે યાત્રામાં એક અલગ જ આકર્ષણ ઉમેર્યું હતું। ડીજે અને દેશભક્તિના ગીતો સાથે લોકો તિરંગો લહેરાવતા આગળ વધી રહ્યા હતા અને સમગ્ર વાતાવરણમાં રાષ્ટ્રપ્રેમની લાગણી જોવા મળી હતી। આ તિરંગા યાત્રા માત્ર એક ઉજવણી નહીં, પરંતુ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશપ્રેમનો સંદેશ આપતી યાત્રા બની હતી। આ ભવ્ય તિરંગા યાત્રા દ્વારા પાદરા નગરના નાગરિકોએ દેશપ્રેમની ભાવના સાથે રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ આપ્યો હતો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। भारतीय जनता पार्टी ने पादरा नगरपालिका द्वारा भव्य तिरंगा यात्राનું આયોજન થયેલ છે। એમાં દેશની અખંડિતતા, ભાઈચારો જળવાય અને લોકોનું તિરંગા પ્રત્યે માન સન્માન જળવાય એવા ઉદ્દેશથી तिरंगा યાત્રાનું આયોજન કરેલ છે અને એમાં લોકો મોટી માત્રામાં જોડાયેલા છે। સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના ભાગરૂપે પાદરા નગરમાં યુવાનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં પાદરાના નાગરિકો જોડાયા છે। સ્વાતંત્ર્ય દિન આપણો દેશભક્તિ અને દેશપ્રેમનો દિવસ। સૌ ભારતીયોમાં દેશપ્રેમ જાગૃત રહે અને પોતાના દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે દરેકના ઘર ઉપર હર ઘર તિરંગા, દરેકના ઘર ઉપર તિરંગો લાગે એના માટેનો આ તિરંગા યાત્રાનો પ્રયાસ છે અને દરેક નાગરિકે પોતાના ઘર ઉપર તિરંગો લગાવીને પોતાના દેશ પ્રેમને હંમેશા અમર રાખવો જોઈએ।